ભાષા પર પ્રભુત્વ, વિષય અંગે એકઠી કરેલી ઊંડાણપૂર્વકની માહિતી, બોલવાની છટા, પૂરતું વાંચન, આ ગુણો છે ઉત્તમ વક્તવ્ય રજૂ કરવાના. અને આ સર્વે ગુણો વિકસાવી યુથ આઇકોનનું બિરુદ પ્રાપ્ત કર્યું છે દાહોદની રાજવી કડિયાએ. ત્યારે ચાલો જાણીએ એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીની દાહોદથી દિલ્હી સુધીની અને યુથ આઇકોન બનવાની સફર. नियम संहिता एक समान हो, समता का सबको गुमान हो, हर मजहब का मान रहे पर हमारा पहला मजहब हमारा संविधान हो. आदरणीय अध्यक्ष महोदय जी और सदन की गरिमा को मेरा सादर प्रणाम. आज समान नागरिक संहिता के संपर्क संविधान के इस में पक्ष में अपने विचार प्रस्तुत करते कहना चाहूंगी कि आज सदन में केवल बात नहीं, વાક્યમાં આરોહ અવરોહ, સ્પષ્ટ ઉચ્ચારણો સાથે પોતાના વિચારો રજૂ કરતી આ દીકરી છે દાહોદની રાજવી કડિયા, કે જેણે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની વક્તવ્ય કળાથી 500થી વધુ પુરસ્કારો પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. કુટુંબકમ કા સન્માન હોતા હૈ. મેં મારી શાળા દરમિયાનથી જ વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી મારા ભણતર સાથે. નાનપણથી જે રીતે હું વક્તૃત્વ, કળા, ચિત્ર ક્ષેત્રે હું આગળ હતી, પરંતુ 2023 જે મને ના માત્ર રાજ્ય સ્તરે પરંતુ રાષ્ટ્ર સ્તરે જેને મને ઓળખ આપી એવી રાષ્ટ્રીય યુવા સાંસદ 2023માં મેં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ આપણી ભારતીય સંસદ દિલ્હી ખાતે કર્યું હતું. આ સફરની અંદર મેં ના માત્ર વક્તૃત્વ સાથે મેં કળામાં જોડાઈ, પરંતુ મને પ્રેરણા મળી કે મારા જેવી હજારો દીકરીઓ એક ગામડાથી લઈને શહેર સુધી અને શહેરથી લઈને આજે રાષ્ટ્ર સુધી પોતાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરી શકે છે. જેવી રીતે 2023માં મને સંસદ ભવનથી મારો રસ્તો ખુલ્યો રાષ્ટ્રીય સ્તરની કક્ષા માટે. ત્યારબાદ લગાતાર ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં મુખ્યમંત્રી શ્રીના હાથેથી મને પુરસ્કાર પ્રાપ્ત થયો. અને ત્યારબાદ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં વિકસિત ભારત જે 5 વર્ષના સંસદ ભવનના વક્તા હતા તેમાં મને 20 ટોચના વક્તામાં મારું પ્રતિનિધિત્વ થયું અને મને અવસર પ્રાપ્ત થયો કે પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમમાં હું મંચ સંચાલન કરી શકું. અને G20ની જે સમિટ થાય છે ભારતીય સંસદ ભારત મંડપમ ખાતે, ત્યાં મને અવસર પ્રાપ્ત થયો કે હું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સમસ્ત ભારતના યુવાઓની અવાજ બની શકું. અને આ વર્ષે જ્યારે કરમસદથી કેવડિયા સરદાર પટેલની 150મી યાત્રામાં પૂરા ભારતમાંથી 150 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમાં દાહોદથી મારું ચયન થયું હતું અને તેઓ એને ભારત મંડપમ ખાતે પાથ બ્રેકર નેશનલ યુથ આઇકોન તરીકે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેણે શાળા કોલેજમાં 650થી વધુ વક્તવ્ય આપ્યા છે. રાજ્ય સ્તરે દાહોદથી 48 વખત તો રાષ્ટ્રીય કક્ષાએ 18 વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મારી દીકરીને અમને ખબર નથી કે કઈ પોસ્ટે પહોંચી છે અને ક્યાંથી એની કળા ક્યાંથી ખીલી અમને ખ્યાલ ન આવે. એટલે દરેક સ્કૂલમાં ભણતરમાં બધામાં હોશિયાર છે, પણ ત્યાં સ્કૂલમાં દરેક કીધું કે જ્યાંથી તું ભણવા તો બેસે છે પણ એની સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિમાં તું ભાગ લે, દરેક પ્રવૃત્તિમાં તું ભાગ લે. અને એક પ્રવૃત્તિમાં ભાગ લેતા 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 એને કઈ ટીચરે એને આ હુનર એનો આગળ વધાર્યું તેનું અમને અંદાજ ન આવ્યો. રાજવી 11-12 સાયન્સના અંદર મારા હાથ નીચે, મારા નેતૃત્વ નીચે અભ્યાસ કરી ગઈ. ભણવામાં તો એ ઉત્તીર્ણ હતી જ, તેમ છતાં સાથે સાથે એના વક્તવ્ય, એની સ્પીચ એટલી જ સારી હતી. જ્યારે રાજવી વક્તવ્ય આપવાની શરૂઆત કરતી ત્યારે બેસેલું ઓડિયન્સ બસ એની સ્પીચને જ સાંભળતું. અને આજે એ છોકરી ધીરે ધીરે પગથિયા સર કરતી કરતી છેક નેશનલ લેવલ પર આજે પોતાનું નામ પાડ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના BAના છેલ્લા વર્ષમાં હિસ્ટ્રી વિષય સાથે અભ્યાસ કરતી રાજવી પોતાની આ સફળતાનો શ્રેય તેના માતા પિતા અને શિક્ષકોને આપે છે. જો અમે ચાહીએ તો કશું પણ કરી શકીએ છીએ. આવશ્યકતા નથી માત્ર આર્થિક પરિબળ અથવા કોઈ સપોર્ટની, માત્ર ઈચ્છા અને લગન હોવી જોઈએ. તો તમે ચાહો તો ગામડાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાનું નામ કરી શકો છો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે દાહોદથી પ્રેમશંકર કડિયાનો રિપોર્ટ.